કૃષ્ણ પરમાત્મા 11 વર્ષ ને 52 દિવસ ગોકુળમાં રહ્યા ને, અને પછી વસુદેવ બાપુએ સમાચાર મોકલાવ્યા. ક્યાં? ગોકુળમાં. જો પ્રેમ કોને કહેવાય? ગોકુળના અરે કૃષ્ણ પરમાત્માએ જે પ્રેમ કર્યો છે ને, એવા જગતમાં બાપુ કોઈ પ્રેમ કોઈ દી કરી જ ન કે બધા વાતો કરે છે ભાઈ કે કાંઈ છે જ નહીં. કોકના ઘરમાં ભડકા કરવા પ્રેમ ન કહેવાય, વેમ કહેવાય. પ્રેમ છે જ નહીં. પ્રેમ હોય પરમેશ્વરને પ્રગટ થવું પડે. એ 11 વર્ષ ને 52 દિવસ અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા એ ગોકુળમાં રહ્યા અને બાપુ પ્રેમના ઝાડવા વાવી દીધા. અને અહીંયા વસુદેવ બાપુ એમ કે છે, સમાચાર મોકલે કે હું રથને મોકલું છું કૃષ્ણને લેવા માટે. અને આ સમાચાર મળ્યા ને, આખું ગોકુળ બાપુ ધ્રુજવા મળી ગયો કે કૃષ્ણ વ્યો જાહે, કૃષ્ણ વ્યો જાહે, કાનો વ્યો જાહે. માં દેવકી અને જશોદામાં અને નંદ બાવા બાપુ કાળજા થડક ઉછડક થડક. બાપુ તમે વિચાર તો કરો, જેનો દીકરો હોય લેવા આવે, અને આ તો બાપુ એક પાલક માત પિતા હતા, અને એ સુકામાં એટલા બધા બાપુ એને કાળજા ઉછળ થૂક થતા હશે. એક તમારો દીકરો મારા અહીંયા હોય અને તમે લેવા આવો, એમાં મને શું હોય? પણ જશોદા માને એમ થવા માંડ્યું કે કાનો અહીંથી વિયો જાય, કાનો અહીંથી વિયો જાય. અને રથ આવ્યો, એ રથ આવ્યો અને ખબર પડી કે કાનો જાય છે બાપુ ગામમાં ગાંડી થઈ ગઈ દુનિયા. ગાયું ખડ ન ખાય, કૂતરા રોટલા ન ખાય, ગોપીઓ ને ગોવાળિયા ને ગાયો ને તમે જોવો તો ચોથા આંસુએ રડે. આમથી આમ ને આમથી આમ મળ્યા બધા ભાગવા. અને રાધાજી બાપુ ગામના કુએ પાણી ભરવા જાય, એને ખબર પડી કે કૃષ્ણ જાય છે. માણા આમથી આમ ને આમથી આમ ભાગા ભાગી કરે ને, એ રાધાજીને એમ થયું માણા જાય અહીંયા નથી જવું, આ ગામનો ગેટ છે અહીંયા જ આવશે ને. એ બેડું પડતું મૂકી અને ગેટ પાસે આવી, અને એ માં રાધાજી આવીને ઉભા રહ્યા. રથમાં કૃષ્ણ બેહે અને બાપુ કોઈને ભાન કે હાન નથી. માં જશોદા તો બાપુ બેભાન થઈ ગઈ. રથને અકરું હાંકીને નીકળી ગયા. કૃષ્ણ વિચાર કરે કે બધાય દેખાય છે આમાં, પણ રાધા કેમ નથી? રાધાને ખબર નહીં હોય, રાધાને ખબર નહીં હોય. એમ કરતા કરતા રથ બાપુ નીકળ્યો ને, અને આમ ગેટની બહાર નીકળ્યો ને, અને આમ રાધાજી ટોડલો પકડીને ઉભા હતા. બાપુ રાધાજી બોલી નથી ગયા કઈ, અને કૃષ્ણ રાધાને કઈ કહી નથી ગયા. અને તમારો મારો બાપુ પ્રેમ હોય ને, તો તમારી મારી દ્રષ્ટિ વાત કરી લે, મોઢાની જરૂર ન પડે, બોલવું ન પડે. કૃષ્ણ આમ રાધાજીની સામે જોયે, અને રાધાજીની આંખો કૃષ્ણને કહેતી હોય કાના, કાના હવે હું ક્યાં જાઉં? અખિલ બ્રહ્માંડનો માલિક આંખમાંથી બાપુ બોર બોર જેવડા આહુડા પડવા માંડ્યા હો. અને એ તો ત્રિલોકનો નાથ બાપુ એ ન સમજે કે રાધાનું હું કહેવાનું થાય છે. અને એ જ વખતે બાપુ કૃષ્ણ પરમાત્મા એમ કે આ સૂર્ય ને ચંદ્ર રહે ને ધરતી ને આકાશ રહે ને, ત્યાં સુધી દુનિયા ભલે મારું નામ લે, પણ પેલા તારું પછી મારું, હું તારે આ દુનિયાના ચોપડે લખાઈ દઉં. આજની દુનિયામાં રાધા કૃષ્ણ બોલાય, કૃષ્ણ રાધા ન બોલાય. આ કૃષ્ણએ આપેલું બાપુ રાધાએ પ્રેમ કેટલો કર્યો હોય છે. તમારે મારે તો મતલબ હોય ને પ્રેમ, બાકી તો મા બાપ ને આશ્રમમાં મૂક્યા હોય. હવે એમાં બીજાને શું પ્રેમ કરવાના? અને ઓલો કોરોના આવ્યો ત્યારે ખબર પડી જાય જેટલા જેટલા પ્રેમ કરતા હતા. મારી વહુ છે ને, મારો છોકરો છે ને, મારા બાપા છે. આ બોલા જીસીબી પાણા હડસેલ એટલે તારી વહુ છે ને, એટલે કોઈ અડવાય રાજી નહોતો. એટલે પ્રેમ ને તો બહુ વાતો કરતા હતા. એને પ્રેમ ન કહેવાય. અને કૃષ્ણ પરમાત્મા ગોકુળમાં મથુરામાં આવ્યા ને, પછી એક દિવસ માં એને જમવા આપે છે, અને જમતો જમતો થાળીને ઠેબુ મારીને બેડી ઉપર વ્યા જાય. અને ઉદ્ધવને માં કહે છે કૃષ્ણ કેમ જમ્યો નહીં, કેમ વ્યો ગયો, જોતો ક્યાં ગયો? અખિલ બ્રહ્માંડનો માલિક તેથી ધ્રુસકા મૂકીને રડતો હતો. અને ઉદ્ધવ ખંભે હાથ મૂકીને કહે છે લાલા હું કામ રોવસ? ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે ઉદ્ધવજી મારી માને કહેજો મારા ભાણામાં ચટણી રોટલો પીરશે, પણ કોઈ દી ગોરસ નો પીરશે. ગોરસ જોવું ને, મને ગાયું દેખાય, ગોકુળનો પ્રેમ દેખાય, નંદ બાવા દેખાય, એનો નેહડો દેખાય છે. મને ચટણી રોટલો આપે હું ખાઈ લઈશ, પણ કોઈ દી ગોરસ નો પીરશે. અને ઉદ્ધવને એમ થયું કે આટલો બધો અહીંયા પ્રેમ કરતા છે કે મારે એકાદી વાર જોવા જવું છે. અને એમાં ઉદ્ધવ બાપુ એકવાર ગોકુળમાં આવ્યા ને, અને ગેટની માલિક પર ગયા. બે ગોપીઓ પાણી ભરવા આવતી હતી, અને એને કીધું
પૂછે છે ઉદ્ધવજી કે નંદ બાવાના નેહડે જવું ક્યાંથી જવાય? ઈ કે ક્યાંથી આવ્યા? કે મથુરા. તો ઓલા કાળિયા મોકલે છે કે તમને કા? ઈ કે હા. તો કે નથી કેવું. ઉદ્ધવને એમ થયું ખરું ના પાડે છે. આગળ થોડા ગાયલા એમાં બે દીકરીઓ આમ ધૂળમાં ચિત્ર બનાવતા હતા. એટલે ઉદ્ધવજી અહીંયા આવીને ઉભા રહ્યા અને કૃષ્ણનું ચિત્ર બનાવતા હતા. વાંકડિયા વાળ ને હાથમાં વાંસળી મોરપીંછ ને હાથ ને શરીર બનાવ્યું અને દીકરીઓ હાલતી થઈને ઉદ્ધવે કીધું કે દીકરીઓ આ ચિત્ર કેમ અધૂરું મૂક્યું? પગ તો બનાવ્યા નહીં. એ કે પગ હતા એટલે ભાગી ગયો, પગ નથી બનાવવા. ઉદ્ધવને જળજળી આવી ગયા. ચિત્રમાં એટલો ભરોસો? ઈ કે મારે નંદ બાવાના નેહડે જાવું અને એકે કીધું કે આ પાણીનો ધોરિયો હાલ્યો આવે ને એ અમારી ગોકુળની ગંગા છે ને ધોરિયે હાલા જાવ નંદ બાવાના નેહડે જાય છે. ઈ કે ગોકુળની ગંગા અહીંયા? તો કે કૃષ્ણ અહીંથી ગયા ને તેદુનો ગોકુળની ગાયો રોવે છે, નંદ બાવાનો નેહડો રોવે છે, ગોપીઓ રોવે છે, બધાયના આહુડા ભેગા થઈને ધોરિયો છે. આની માથે થૂકતા નહીં, આમાં પગ ન બોલતા. આ અમારી ગોકુળની ગંગા છે. અને ઉદ્ધવને એમ થયું ઓહો. અને અહીંયા બાપુ એક ચારણ એને હામો મળે, ભગો. અને ભગો ચારણ પૂછે છે ક્યાંથી આવો છો? એ કે હું મથુરાથી આવ્યો. કૃષ્ણ ભગવાનને ઓળખો છો? તો કે હા. અને અહીંયા બાપુ ભગો ચારણ આવ્યું. એક વાણીમાં એવું લખે છે એ મારા વાલાને વઢીને કેજો માને તો મનાવી લેજો રે. એવો ધવજી એમ મારા વાલાને વઢીને કેજો માને તો મનાવી લેજો. મથુરાના રાજા ત્યાં છો, વાળોને ભૂલી ગયા છો. મથુરાના રાજા ગોવાળોને ભૂલી ગયા છો. ગાયોને મારી જાઓ રે એવું ધવજી એમ મારા વાલાને
મોઢે થવો એક વાર માતાજીના મોઢે થવો મને દિના મોલે મોલાની મરજી મારે છો જે કે તે લાવી દેશું મોલાની મરજી મારે છો જે કે તે લાવી દેશું કોબલાને પટવા બાપુ કૃષ્ણ પરમાત્માને એને કેટલો પ્રેમ કર્યો છે કે તમે જે કહો એ કરશો પણ કૃષ્ણને એકવાર અહીં મોકલો. બાપુ પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા પહેરી ભૂદરા. પ્રેમ કોને કયો? અરે હું તો એમ કહું, અમે તરણેતરના મેળામાં એકવાર હતા અને આ મા ભગવતી ખોડિયાર માનો મને એક પ્રસંગ યાદ આવ્યો કે અહીંયા આપણે મેળામાં તમે ગયા હોય તો તમને ખ્યાલ હોય, અહીંયા ઓલા બહારના વિદેશી ભૂરિયા આવે. ભૂરિયા આપણે ત્યાં પછી બધી ભજનની રાવટીઓ હોય, બધા ભાવની રીતે ભજન ગાતા હોય, સાજિંદાઓ વગાડતા હોય, ભજનની મોજ બધા લૂંટતા હોય. એ ભૂરિયા એમ કહેતા હતા કે આમાં તમે શું તમને હાથમાં આવે આ ગાવામાં વગાડવામાં, રાત ને દી નકરા રાગડા તાણો, આમાં તમારું આ વિદેશમાં કે વિજ્ઞાન કેટલું પહોંચ્યું હજી તમે ક્યાં તબલા આ બધું વગાડવામાં જ પડ્યા છો. તેથી ઈશ્વરદાનભાઈ ગઢવી મને ખાસ યાદ છે. આજ આપણે આ દુનિયામાં છે નહીં પણ બાપુ સાહિત્યનો દરિયો કહેવાય. ઈશ્વરદાનભાઈ ગઢવી તેથી હતા, ઉપેન્દ્રભાઈ ત્રિવેદી હતા, અરવિંદભાઈ ત્રિવેદી હતા, બધા મેળામાં હતા અને એ બધા બેઠા હતા. તેથી ઈશ્વરદાનભાઈ ગઢવીએ બાપુ આ વાત કરેલી એ ભૂરિયાને. એ કે શું કહેશ તું? એ કે તમે શું બધા એ કે આ ઉજાગરા કરો, રાગડા તાણો, આમાં તમને વળે શું? એ કે તારું વિજ્ઞાન ગમે એ કરી શકતું, આ લોટા ઉડાડ્યા એટલે તને એવું થતું હશે કે અમારા વિજ્ઞાને કર્યું એમ. પણ ઈ કે અમારી માં ભગવતી ખોડિયાર મામડિયા ચારણની હાથ દીકરી આવડ જોગળ તોગળ સાસુભાઈ બીજુભાઈ હોલભાઈ ને માં ભગવતી ખોડિયાર અને એકનો એક ભાઈ મેરેખિયાને જેથી હરફ કર્યો ને તેથી વૈદ્ય આવીને કીધું પાતાળમાંથી કૂંપો લઈ આવી અને દીવ ઉગ્યા પહેલા આના મોઢામાં જો ટીપા પાડો તો દીકરો બેઠો થાય, ને કે દીકરો બેઠો નહીં થાય આવું વૈદ્ય કીધું. તેથી માં ભગવતી ખોડિયાર માં બાપુ હુરજ નારાયણ ને એક ઓઢણાને ગાંઠ વાળી અને હુરજ ને એમ કે હે મારા નાથ
હે હુરજ, તારે જીવ જોતા હોય તો અમારી હાથે હાથ બહેનોના જીવ લઈ લેજે, પણ અમારો વ્યામો વયો જાય, અમારો ઉતારો વયો જાય. તું એક અમૃતનો કૂપો આવે ત્યાં સુધી મારા બાપ તું ડગલું ભરતો નહીં. અને ઈ અમારી એક 10-12 વર્ષની દીકરી ભેડી અને ગાંઠ મારી અને હુરજને જો રોકી શકતી હોય, તારું વિજ્ઞાન રોકી શકે? આ ભોરિયાને બાપુ ઈશ્વરદાન ભગતવીએ મેં કીધું, મારા કાન મેં સાંભળેલું. તેથી ભૂરિયો હારો ખુમરી ખાઈ ગયો કે એસા તો હમ નહીં કરી શકતા, કે તો પછી જે કરતો એ કરીને અમે તને કાગળ તો લખ્યો નથી, તું આ અમારા મેળામાં જોવા આવ્યો. એ ઘોડાનો સામાન વેચતા હતા ને એક ભાઈ, ઘોડાને તો શું આમ ડોકે બાંધવાનું હોય ને કેડે બાંધવાનું હોય ને ભાઈ પૂંછડે બાંધવાનું, ઘણા સામાન હોય ને ઘોડા રાખતા હોય ખબર હોય. એ ભૂરિયા અહીંયા જઈને આમ રાખે, यहाँ कैसा लगता है? ईश्वरदान पे તું ઘોડા જેવો છો, જા પહેરાવું અહીંયા પહેરાવી ને તું પહેર એવો છો. આપણી સંસ્કૃતિ બાપુ, આપણો આ ભારત દેશ છે ને, એમાં આપણું જે કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્ર છે ને, કાયા જેની ખુબડી પડસંદ જેના પ્રાણ સંત સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે. 1-10 કિલોમીટર હાલો ને એક બાવો બાપુ હરિહર ને હાકલવું પડે. હજી આપણને નક્કી જ નથી થયું કે સાચું હોય છે ખોટું હોય છે. સાચું હોય છે એટલે પણ આ ખાય છે એટલા માણસ તો હજી નક્કી નથી થતું, એટલે આપણે નક્કી કરી જ નથી એકવાર, ત્યાં આપણો ફડાઈ ફૂટી જાવ. નકર ગંગા સતીએ બાબુ પરફેક્ટ વાણીમાં કીધું 21,600 શ્વાસા તમારા ને મારા બધાના હાલે છે. આપણે હોઈ જઈએ, આપણા માથે એરું થઈને વિયો જાય તોય તમારા ને મારા શ્વાસા હાલે છે. હાકે છે કોણ? તમે હોઈ ગયા પછી સવારે તમને જગાડે છે કોણ? તમે ગમે એ કલરની વસ્તુ ખાઓ, તમારા પેટમાં જાય પછી લોહી લાલ બને છે, એ બનાવનારો કોણ? હરિદ્વાર વાળા કે સોમનાથ જવું છે, પાવાગઢ વાળા કે દ્વારકા જવું, તો હાથ ઊંચા છે. જ્યાં જોવાનું છે ત્યાં તો મારા બાપ કોઈ જોતું જ નથી. 21,600 શ્વાસા ગંગા સતીની વાણી કહે છે. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. જેને ગણવું હોય ગણી જવું. આ પરફેક્ટ હિસાબ. નાભીમાંથી ઉઠે, નભમાંથી આવે. નભ બધાયનું એક છે, નાભી બધાયની અલગ છે. નાભી અને નભનો બે જ્યાં શેઠો છે અહીંયા અનહદ નાદ બોલે છે બાપુ. જો માથે ધણી હોય તો તમને નક્કી થાય, બાકી જે ભગવાન ભજન નો સમજાય. અનહદ નાદ ઈ જ ભજન બોલે, ઈ બીજો નહીં. પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં. ઠીક કરીને બેહી જા, પછી કઈ કરવું ન પડે, કઈ ન કરવું પડે. બાકી તો બધા મંદિર છે ખોટા છે એવી મારી વાત નથી, પણ એ શાંતિનું પ્રતીક છે. તમે 4 ધામની યાત્રા કરો, આમાંથી ઘણા જી આવ્યા છે. કોઈ મંદિરમાં મૂર્તિએ તમારી વાત કરી કે બેટા થાયકો નથી ને, જેટલા કિલોમીટર કાપીને આવ્યો એવું કીધું કોઈ? તો આપણા ગામના રામજી મંદિરની મૂર્તિ હોય એવી જ્યાં હોય તો પછી આઈને પડ્યા રહ્યો ને. અહીંયા પૈસા ગણવાના માણા રાખ્યા. બોલો, આપણે અહીંયા નો જતા હોય કેટલી બેકારી હોય તમે આંકડા કાઢો. અમારે હમણાં અમારા સંબંધીના બૈરા ગયા હતા જાત્રામાં, તે ઈ કે અમે તો છેતરાઈ ગયા. ઈ અહીંયા છેતરવા બેઠા છે. શું થયું? ઈ કે અમે જ્યાં કે કાનુડાની ગાયું ખડ નહીં નાખો. બધા કે 1000 15 નાખે જ છે. તો કે અમે 15 આપ્યા, પછી સવારે ભાડાના બીજા પાસે લીધા. એ કાનુડાની ગાયું મેં કીધું આપણા ગામની ગાયું છે ખોટી જાય, અહીંયા કાનુડાની હાચી આપણે જાય તો જે ગાયું ખાય, નકર ભૂખ્યું મરી જાય. અમે ગોકુળમાં ગયા હતા, એક બાપુ હતા ને આમ નાનો હિંડોળો, એની માલિકા કૃષ્ણ ભગવાનની મૂર્તિ. અમે અંદર ગયા ને, એ કે બેહી જાઓ. અમે બધા બેહી ગયા. 4-5 ભાઈ બધા ફરવા ગયા. એ બાપુ અહીંયા બેઠા હતા ને, બાપુ કે 100 રૂપિયા લાવો. શેના? એ કે કાનુડાને હિસકો નાખવાનો. મેં કીધું કાનુડાની નીંદર બગડે ને અમારા 100 રૂપિયા બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા દ્વારકા આવ્યો, અહીં કાંઈ છે નહીં. કાનુડો અમારી ભેગો છે. અહીં તમે આંટો મારવા આવ્યા છે. આવીને આવી દુકાનો નાખી છે. બાપુ માને બાપાને કઈક જોતું હોય દેજો, બાકી બધું છે. એક જગ્યાએ ગયા હતા કે 20 રૂપિયા આપો, ડેલામ ગીરે ને બાયણામ 20 રૂપિયા આપો. મેં શેના? એ કે ટોકરો વગાડો ને. મેં અમારા રામજી મંદિરમાં 4 ટીંગાઈશ, ધરાઈશું તો નહીં વગાડી, તું એકલો વગાડ. આમ જ છે, અહીંયા ખાવા કોઈ દેતું જ નથી, પૈસા લઈને નથી સારું દેતા. તમે નો જીવે તો આંટો મારજો, દુનિયા જોવા જેવી છે. બાકી આપણા સાધુ સંતોની ને આપણા ભજનની બાપુ કિંમત જેટલી છે, તમે બહાર જાઓ તો તમને નક્કી થાય, બાકી ન થાય. આપણા આ સાધુડા બેઠા ને, જેટલી આપણી દિહાણ જગ્યા એવું છે જ્યાં હરિહર હાલે ને, ત્યાં બાપુ આમ હુવા ટાણે 2 લક્ઝરીઓ આવે, તોય કોઈએ ન કીધું કે અમને ખાવાનો મળ્યો. કેવું ભજન છે!
આપણને બાપુ સમજાયું નથી. તમે જુઓ સવારામ બાપા બજાણાની બજારમાં ભજન કરે, સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીને બેટે, પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે, શેટે શેટે, આદલ તો અંતરમાં રહે છે, મારા બાપ ભજન કરો તો ભેટે. આ એક જ શબ્દ બાપુ ચબુમાને વાગી ગયો. આપણે આખી રાત બે એક શબ્દ જ વાગતો નથી લ્યો. આપણને એમ થાય કે અમારી ને તમારી બે ની કઠણાઈ નહીં, અને સમજાતું જ નથી ને કે આ છે ને બધું સ્વીકારવું જ પડે. અમે બધા છે ને બધા ભલે 2 કલાકાર હોય, 4 હોય, 100 હોય, જેટલા હોય એટલા, બધા બસ આંકડા જ કાઢતા હોય. ઓલે ગાયોમાં મજા આવી, ઓલે ગાયોમાં ન મજા. એટલે આમાં આંકડા નથી કાઢવાના, આમાં કઈ કહેવા માંગે છે એ કઈ ઉતર્યું ને. 40 વર્ષની ઉંમર થાય ને પેલા આ સમુદ્ર મંથન થયું ને પછી ધર્મરાજાના દરબારમાં બધાને બોલાયો, માણા ઢોર ને પશુ ને પક્ષી, કારણ કે બધાને દેહ બનાવ્યા હતા. ઉંમર નહોતી આપી, ઉંમર તો આપવી પડે ને, વહેલા મોડા હમાય નહીં. ધર્મરાજાના દરબારમાં બધાને ભેગા કર્યા, માણા બેઠેલા વાહે. એટલે ભગવાને કીધું એ કે બધાને 40 વર્ષની ઉંમર જાઓ, 40 વર્ષ પછી મરી જાઓ. એટલે માણા બેઠો બેઠો વાહે વિચાર કર્યો 40 વર્ષ જ, કારણ કે ઠેઠ થી ભિખારી વેડા કર્યા માણા, પણ અહીંયા તો બોલાય નહીં. પછી ઓલા કુતરા હતા ને, કુતરા એમને કીધું કે અમારે ધોકા ખાઈને જિંદગી કાઢવાની 40 વર્ષ અમારે કેમ ખૂટે, ભગવાન કઈક ઓછું કરી દો કે 20 ઓછા કરી દો કે આ કોઈ લેવા છે માણા કે લાવો. 60 કર્યા. પછી ઓલા બગલા કે અમારે તો હવે દુકાળ પડે, સરોવર ભરાય ન ભરાય, શિકાર મળે ન મળે, અમારે 40 વર્ષ કેમ કાઢવા. એ કે 20 તમારા ઓછા કરી દો કે આ લેવા કોઈ ને માણા કે લો. 80 કર્યા. પછી ઓલા જમીન ઢળડાઈને હાલતા હોય ને યારું પડકાન ખીચકોલા ઉંદરડા, એ કે પ્રભુ અમારું જેટલું ઓછું થાય એટલું કરી દો, અમારે તો ઢળડા કરીને જીવવાનું. એ કે તમારા 20 ઓછા કરી દો. ભગવાન એમ કે આ કોઈ નહીં લે કે આ લેવા કોઈ ને માણા કે લાવો ને પડ્યા છે કાયમ આવશે. એમ કરીને 100 કર્યા. અત્યારે બધા વાતો કરે માણાની ઉંમર 100 વર્ષ, પણ જીવવાની મજા 40 વર્ષ સુધી જ આવે. તમારા ગેરંટી 40 વર્ષ થાય ને પછી દીકરાને પરણાવો ને દીકરાને વહુ આવે ને, પછી દીકરાને વહુ શું કે સોરે વેજાવ, સોરે આરિયા ગળફા ઉડાડો, અમારે વાહિદા કરવા પાણી ભરું. પછી તમારે અહીંયા ઘરે સોરે જઈને પછી કે બહુ હારતી નથી, લાસું નથી કાઢતી, આમ છે તેમ, પછી બેટકા ભરવાના ચાલુ થાય. સમજી લેવાનું કે કૂતરાના ચાલુ થયા. પછી અહીંયાથી બેનું દીકરીઓ પાણી ભરીને નીકળે ને આમ નેજવા કરી કુના ઘરના હતા, કુના હવે જેના હોય ના કીડિયારું પૂઈને આમાં હું જ હોય ને તારે. પછી બગલાના, અને અમુક પછી બીમાર હોય ને આપણે છેલ્લે ખબર કાઢવા જાય તે હું કે ભગવાનને કઈક અરજ કરો, મારી દોરી ખેંચી લે, હવે વેદના જીરવાતી નથી રે. આ બધા વાયેલા સોર્યા સી છે એમનામ નહીં કપાય. જીવવાની મજા છે. અને ભજન વાળો છે એ તો બાપુ છે ખુદી, બાપુ આનંદ કરતો કરતો મરે. બાકી દુનિયામાં છે ને વસ્તુ બધી સ્વીકારી. એક ગામમાં દારૂડિયો હોય ને તો દારૂડિયા પાસેથી કાંઈક લેવાની વસ્તુ હોય, એ જરૂર તો એની હશે, આપણે પીવાય નહીં અને આપણે કોઈને પીવાની સલાહ ન દેવાય. પણ એ કોઈ ન સમજે ને, દારૂડિયો માણા હોય ને એની પાસેથી બાપુ જો તમને મેળવતા આવડે તો એની પાસેથી કંઈક વાત મળે. અને દારૂડિયા જેવા કોઈ દાતાર ન હોય એ તમને કહી દઉં, અમારે ત્યાં આગળ છે ને બુસ્કોટ હોત કાઢી નાખી દે. હા, પૈસા હોય એટલે નાખી દે, પછી કઈ ઘરણું બરણું હોય નાખી દે, ઘડિયાળ નાખી દે, પછી બુસ્કોટ હોત નાખી દે. પછી સવારે આપણે એની વ્યવસ્થા કરી દેવી પડે, પણ એ દાતારી કરી નાખી દે. તમે સ્વીકારી લેવાની વાત. અમે બહાર જઈએ ને ગમે પ્રોગ્રામમાં જાય ને તો અમને એમ કે હાલો હાલો અમારે ઘરે હાલો પગલા પડાવો. પગલા આપણે પેલા મારે હું પગલા હોય કઈક સાધુ સંતો ના 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 ભાવ હોય માણસનો, આપણે એમ થાય હાલો જાય. એમના ઘરે જાય ને ચા પાણી પી, ઘરે જાય ને તો બૈરા શું કે બહાર ઉભા રહેજો પગલા પડશે, પોતા કર્યા. આપણે એમ થાય બહાર જાય છે તો ઓલા પગલા પડાવે છે, આ એમ મફત પાડી તો પાડવા નથી દેતા. પણ સ્વીકારી લેવાનું, બે હાચા છે. આ પગલા પડાવે છે એ હાચા છે, પગલા નથી પાડવા દેતા એ હાચા છે. સ્વીકારવાની વાત છે. મારો કહેવાનો અર્થ, જે સ્થિતિમાં છો એ સ્થિતિ સ્વીકારવાની જરૂર છે. બાકી વાણી છે ને એક સાખી હોય છે બાપુ, કઈક કહેતી હોય. એક સાખી છે, તમને કહું કે માયા સુધી ગોઠડી વજરના ગાળા, હાંગા બાપુ હલવાના, કઈક સેડ્યા ને કઈક પાળા. આની તમને વાત જો ઉખેડતા આવડતી હોય ને, આ વાત જો તમને આવડતી હોય તો મને કયો. કે વાત તો પડી જ હોય, કોઈ પણ વસ્તુ છે ને એમને બને જ નહીં. અમે હમણાં ગાયું કે ઓધાને કહેજો, મારા વાલાને વઢીને કહેજો. બાપુ આ બનેલો પ્રસંગ છે. ઓધવજી અહીંયા ગયા અને ભગાચારને પૂછ્યું અને પછી આ બધી ફરિયાદ કરી. એની બાપુ વાણી બનાવી, ભગાચારને વાણી બનાવી. કહેવાનો મારો મીનિંગ એક સાખી હોય,
માયા સુધી ગોઠડી વજરના ગાળા હાંગા બાપુ હલવાણા કાંઈ છેડ્યા ને પાળા. આ બાપુ સાખી કેવી રીતે બની એની ભાઈ એક વાત પડી છે. પેલા છે ને વેપારી હોય ને, વેપારી ઈ ઉધારે આપતા હતા અને રવિવાર જેવો દિવસ હોય ને ઉઘરાણીએ જાય. ગામડામાં આપ્યું હોય ને રવિવારે ઉઘરાણીએ જાય. એમાં એક વેપારી બાજુના ગામમાં ઉઘરાણી ગયો અને ઉઘરાણી કરી અને તેથી રાણી સિક્કાના રૂપિયાનો જમાનો, રાણી સિક્કાના રૂપિયા જબાના ખીચામાં ભરી અને નીકળ્યો દી આથંબાની તૈયારી. એને એમ થયું ઝટઝટ હું ઘરે પોગી જાઉં હાથમાં પેલા દી. અને રસ્તામાં એક નેરિયા જેવો રસ્તો આવે, ઊંડો રસ્તો આવે. એ નેરિયામાં ઉતર્યો અને આની કોરથી વેપારી ઉતર્યો, સામેથી એક રીંસ ઉતર્યું. રીંસ, હવે રીંસ આ વેપારીને જોવે, વેપારી રીંસને જોવે. રીંસને એમ થયું માણા હાલ્યો હશે, માણાનો ભરોસો કરાય નહીં. અને રીંસને વેપારીને એમ થયું સામે રીંસ આવે છે, એ મને મારી નાખશે. બે જણા ગભરાઈ ગયા. હવે પાછું વળે, ઓલાને એમ કે પાછો વળું તો ઓલો દોડીને મને મારી નાખે, ઓલાને એમ કે હું પાછો વળું તો આ માણા મારી વાંહે આવીને દોડીને મારી નાખે. બે જણા ઉભા રહી ગયા અને બે ને થોડી થોડી હિંમત આવી ને એટલે બે નક્કી કર્યું. ઓલાને એમ કે હળુ હળુ હું આનકોરથી વિયો છું, ઓલાને એમ કે હળુ હળુ હું આનકોરથી વિયો છું. એ બે ધીરે 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 આવ્યા ને આમ હામાં આવ્યા ને અને રીંસે વેપારી સામું જોયું, વેપારી રીંસ સામું જોયું. આમ ચાર નજર ભેગી દીધી, વેપારી બી ગયો એટલે રીંસના કાન પકડી લીધા. એને એમ કે મને મારી નાખશે. એ કાન પકડ્યા ને બાપુ રીંસ મીઠું ઠેકડા મારવા, હવે મને આ મારી નાખવા. હવે ઓલો કે મૂકું તો મને મારી નાખે. બે મીડા ઠેકવા, જબામાંથી પૈસા મીડા પડવા. એને એમ થયું મારું બધું પૈસા પડે છે, હવે આ મૂકવા મારે કેમ ના પૈસા કેમ લેવા. અને ઓલો છૂટવા આટું ઠેકે, આ કે જો મૂકી દઉં મને મારી નાખે. પણ કુદરત ને વાત રાખીને આમથી હાંગાજી દરબાર ઘોડી લઈને હાલ્યા આવે. નજીક આવ્યા ને તો ઓલા વેપારીએ કીધું, એ બાપુ ઈ કે આ રીંસ ને જોઈ કે ખંખેરું પૈસા ખરે. અને બાપુ નજીક આવીને જોયું તો પૈસા પડેલા જ તે ખરેખર. તો બાપુ કે અમારા ગામની સીમનું છે ને તું શું ખંખેરા. એ કે તો બાપુ હાલો તમારા ગામની સીમનું હોય તમને આપ્યું. બાપુ ઉતર્યા ઘોડીએ, બાપુ પકડાઈ દીધા. એ કે બાપુ આ મારા જે ખેરવેલા છે મને લઈ લેવા દે. એ કે હા લઈ લે હાલ જટ બધા વીણીને મેં ભેગો થા ઉપર. એ બધા વીણીને બાપુ એ જીવો એ વેપારી જોઈને હગડ પડ્યા છે, એ ચેવો જીવો છે. અને પછી બાપુ મીડા કઈ ખેરવા. શું ખરે નથી લાગતું કે આપણે એમ જ લાગી જઈએ છીએ. ત્યાં બાપુ આ કવિઓને લખવું પડ્યું કે માયા સુધી ગોઠડી આ પૈસા હાટું માણસ શું નથી કરતું. માયા સુધી ગોઠડી વજ્રના ગાળા હાંગાજી હલવાણા કઈ સડ્યા ને કઈ પાળા. તમારે મારે જીવન જીવવા માટેનું તો બાપુ મહાપુરુષોએ ઘણું બધું વાત કરી છે. ને કે મને તેમ થાય વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય હિલોળા કરે એવું છે. હવે આમાં જો જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગ્યું. તમે જુઓ તો હું તો એમ કહું કે એક માગણ આવ્યો હોય નથી આમ શહેરમાં તમે જુઓ તો આમ બિચારા માગણ રાડ્યું પડતો, એ બાબા કઈક દો, એ બાબા કઈક દો. એ મારા દીકરા આગળ જા આગળ હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે. એક બટકો રોટલો દે ને ભલામણા એમાં વાગેરી બધા તારા જ માયલા છે. આમાં કોણ દે? ડેલીઓ આડી કરે. એક બાપુ એક બટકો રોટલો જો ન આપી શકો તો જીવનમાં જીવો તો શું મરો તો શું કોઈ ફરક નથી પડતો. તમારે મને એક માણસ જેવું જીવન મળ્યું છે. 5 તત્વનો દેહ છે. મહાપુરુષો કહે છે ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ. એ 5 તત્વને આપણે સવારમાં ઉઠીને પગે લાગવું જોઈએ. સૂર્યને, ધરતીને, આકાશને, પાણીને અને હવાને. આનો જ આપણો દેહ છે ને આને જ સવારમાં જાગીને આપણે પગે લાગવું જોઈએ. આપણે લગભગ કોઈ નથી લાગતું. નકર હું તો એમ કહું કે હુરત નારાયણ આટલા વર્ષથી ઉગે છે એમ કે 2 દી રજા ઉપર જવું છે દશા જેવી થાય. કોઈ રહી શકે? આ હવા એમ કે આટલા દીધી ચાલુ છું મારે એક 10 મિનિટ આરામ કરવો છે તો 10 મિનિટમાં આરામ કેટલા કરી જાય? આ પાણી ન હોય તો, આ ધરતી ન હોય તો. પણ એનો બાપુ આપણે કોઈ હિસાબ જ ન કર્યો. ઈશ્વરે તમને મને આ બાપુ દેહ આપ્યો છે. દેહની કિંમત તો તમે જોવો. દેહનું આપણે કોઈ વર્ણન જોયું જ નહીં. ને કે 2 આંખો આપી તમે જોવો તો ખરા આખી દુનિયા દેખાય. 2 દીવા, એને ચાર્જિંગ નહીં કરવાનું, પાવર નહીં પૂરવાનો, પાણી નહીં પૂરવાનું, કાંઈ નહીં બાપુ દેખાય. પાછું એક આંખથી જોવો તો દેખાય, એક જ દેખાય. 2 આંખથી જોવો તો એક જ દેખાય. જેવી રચના કેવી કરી છે. નકર આપણે આમ હાઈવે માં એક ખટાડો હાલ્યો હતો 2 નો દેખાય. 2 આંખો ના ભડી લઈને ફટકાઈ તો ખબર પડે કે આ તો એક જ હતો. શરીરની રચના તમે જોવો. 2 વ્હીલ નું મોટરસાયકલ હોય, સાયકલ હોય, એને ઉભું રાખવું હોય ઘોડી ચડાવવી પડે.
આપણે 2 વીલનું છે, ઘોડી ચડાવવી પડે ગમે આ ઊભું રહે ને તો આપણે કઈ જોયું જ નહીં કે ઈશ્વરે કેવો કરોડો રૂપિયાની બાપુ દેહ આપ્યો છે આપણને. આ દેહ થી તમે ધારો એ કરી શકો. ઈશ્વરને ન મેળવ્યો કે આવડા મોટા માંડવા નાખી શકો. ઈશ્વર આ લોટા હવામાં ઉડે, ઈશ્વર ન મળે. મને તમે બેઠા છો એમાં ઈશ્વર દેખાય લો, તમને આમાં ન દેખાતો હોય તમારો પ્રશ્ન છે. ઈશ્વર જ સામે બેઠો, બાકી સ્વર્ગ વર્ગ કાંઈ છે જ નહીં. મારા જેવું તમને આના ભજન છે ને, બધા કે ભજન કરો ભજન કરો ભજન. કેમ કરવું હું તમારે થવું? ભજન છે ને ચાલુ જ છે, તમારે ખાલી અહીંયા સુરતા લગાડવાની, કાંઈ કરવાનું નથી. ઘણા એમ કે રાતે 2 વાગે જાગવાનું, ચોખા ઘીનો દીવો કરવાનો, સ્નાન કરવાનું, આમના મોઢે બેવાનું. હવે આખો દી નાકા વાળ્યા હોય રાતે 2 વાગે જાગે. એ તો તમારે બધી વાર્તા કરવી છે. ભજન ગમે તારે થાય અને ગમે એ પરિસ્થિતિમાં થાય, ગમે એની પર મોઢું રાખો એની પર રખાય. અને ઘીની અગરબત્તીની દીવાની બાકસની કાંઈ જરૂર નથી. જે શ્વાસ છે ને, મેં હમણાં વાત કરી, જે સ્વર છે ને એ જ ઈશ્વર છે. શ્વાસ હારે તમારી સુરતા લાગે ને એ તમારા, બાકી જે ભગવાન ગયા સ્વર છે ને એની હારે તમારે ખાલી સુરતા લગાડવાની, બીજું કાંઈ છે જ નહીં, કાંઈ કરવાનું જ નથી. એનું નામ જ ભજન. આ તો છે ને આ તો બધું મનોરંજન છે, આને ભજન ન કહેવાય. ભજન છે ને એ ગુપ્ત વસ્તુ છે. પહેલી વાત તો એક આ બોલ્યા જેવું જ નથી. જો બોલાય ને તો લખાય, લખાય ને તો દેખાય, અને દેખાય ને તો વંચાય. આ એવું છે નહીં. તમને ટાઈટ વાંચી હોય ને તો તમે એમ કહો ટાઈટ બહુ વાય છે, પણ આટલા ફૂટ વાય છે કે આટલા ઇંચ વાય છે કહી શકો? આ એવી વસ્તુ છે. ભૂખ લાગી હોય કે ભૂખ બહુ લાગી છે, પણ 250 ગ્રામની લાગી, 500 ગ્રામની લાગી કહી શકો? ભજન નું આવી વસ્તુ. અલખ ની વાત કરો, અલખ કોને કહેવાય? લખી નો કાંઈ એને અલખ કહેવાય. એક માણસ તેલનો ડબ્બો લઈને આવતો હોય અને એને કયો તેલના ડબ્બાના કેટલા કે 25. હવે તેલના 25 છે કે ડબ્બાના? તેલ કાઢી લ્યો તો ડબ્બાનું શું આવે? પણ જો ધ્યાન આપજો, કિંમત તેલની છે, પણ તેલને રાખવા માટે ડબ્બો જોવે. ડબ્બા વગર તેલ રહે નહીં. એમાં દેહ છે ને, દેહની કિંમત કાંઈ નથી. દુનિયા દિવાળી જ મૂકવાની છે, પણ દેહ વગર ભજન ન થાય. ભજન દેહ છે તો જ થાય, નકર ન થાય. અને તેલ સિંગ તેલ હોય, કપાસિયા તેલ હોય, પામોલી હોય, લખાય ડબ્બા ઉપર, તેલ ઉપર ન લખાય. એને અલગ કહેવાય. અલગ છે ને આખો છે, વાતો બધાય કરે છે, બાકી હોતું નથી. નકર હું તમને એક જ વાત કરું, ખટારાના ડ્રાઈવર આવ્યો હોય અને આ દરબારું ભજન ગાવા માંડ્યા, હજી તમને નક્કી નથી થતું. આ નક્કી ન થાય ને ત્યાં બધી વાત જ ખોટી પડે. પહેલી વાત જ આ. એટલે જ મહાપુરુષો કહે છે કે કાંઈક કરી લેજો, સમય છે, ટાણું છે. આમાં બાપુ ક્યારે આપણી ચિઠ્ઠી ફાટી જાય ને કોઈને ખબર નથી. એટલા જ માટે એક સબરીનો પ્રસંગ મને યાદ આવ્યો, એટલે એક સબરીનો પ્રસંગ કહીને પછી મારી વાણીને વિરામ આપું. કારણ કે હવે મને ખબર છે તમે બધા થાકેલા તો છો જ ને, કથા દિવસે હોય એટલે. સબરી રામાયણનું બાપુ એક અદ્ભુત પ્રસંગ, એક પાત્ર છે. જો ગુરુની વાત મારે કરવી છે એટલા માટે કહું છું. ગુરુ મહારાજ માતંગ ઋષિ જેના ગુરુ, અને સબરીને કીધું કે બેટા અહીં બેહી જા, વેલો મોડો રામ આવશે. અને એક જ શબ્દ પકડીને બાપુ સબરી બેહી ગઈ. હો ભાઈ, એ સબરીને એમ થયું કે મારા ગુરુએ કીધું છે અને મારો રામ આવશે. ઢોર જેવી જિંદગી, જેને વેદનું, શાસ્ત્રનું, પુરાણનું કોઈ જ્ઞાન નથી, જંગલમાં રહેવા વાળી, અને એક ગુરુ મહારાજનો શબ્દ પકડીને બાપુ બેહી ગઈ. આંગણું વાળી છોડી ચોખ્ખું કરી અને રાહ જોઈને બેગ હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે. હાંજ પડે કે આજ નો આવ્યો કઈ નહીં, કાલ આવશે. આજ નો આવ્યો કઈ નહીં, કાલ આવશે. બાપુ 70 વર્ષ 80 વર્ષ વયા ગયા, ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા. વિચાર કરે છે કે રામ નહીં આવે. એ નહીં આવે એમ કે તો અંદરથી અવાજ આવે કે મારો ગુરુ બોલ્યો, કોઈ દી ખોટું પડે. જો ગુરુ મહારાજ ભરોસો હોય ને તો જ ગુરુ બનાવજો, ને કે વિશ્વાસ ન હોય તો કંઠિયું બંઠિયું ના ગાળિયા ન નખવતા. ગુરુ કે ને એ કરવાની તૈયારી હોવી જોઈએ. એટલે સબરી કે છે કે મેં ગુરુ મહારાજને પૂછ્યું નહીં કે રામ કયા રસ્તેથી આવશે, રામે કેવા કપડા પહેર્યા છે, રામ કઈ બાજુથી આવશે. અને એમાં રામચંદ્ર પરમાત્મા અને લક્ષ્મણ બે સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા ને, સબરીનો મલક આવ્યો. તે પ્રકૃતિ બાપુ રામનું ભજન કરતી હતી. ઝાડવાના પાંદડા રામ 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 બોલતા હતા. લક્ષ્મણ પૂછે છે મોટા ભાઈ કયો મલક આવ્યો? એ કે આ એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે. જા તો ઓલી ઝૂંપડીમાં બેઠી છે, શું કરે છે? અને અહીંયા લક્ષ્મણ ગયો ને, એ સબરી બાબુ રોતી રોતી ગાતી હતી અને ચોધાર આંસુ પડતા હતા અને વિચારતી હતી કે રામ હવે મને આંખે દેખાતું નથી, મને કાને સંભળાતું નથી. તેથી શેષ નાગનો અવતાર કૃષ્ણ લક્ષ્મણ ધ્રુજી ગયો ભાઈ.
વિચાર કરે. હા હા હા, મારા ભાઈના નામ ઉપર એને જિંદગી ઓળ ઘોળ કરી નાખી. અને ધીરે ધીરે બાપુ ગાતી હતી. શું ગાતી હતી? ઠાકર મને તું મેલ માઠેલી, તું છો એ કાનનો બેલી, અમે તારા કેવાઈ, બીજા કે ના યાદ જાય. કાલા ઘેલાય મેં તારા કેવાય ન જપીએ તારા. કાલા ઘેલાય મેં તારા કેવાય ન જપીએ તારા. તારી હારે મારે જૂનો નાતો, બીજે ક્યાં જાય બાપ. ઠાકર મને, ઠાકર મને મેલ માઠેલી, તું છો એ કાનનો બેલી. અમે તારા છે અડદિયાને શેઠ તું છો સાવકાર. અમે તારા છે અડદિયાને શેઠ તું છો સાવકાર. તારું નેણું છે ત્યાં લગી, બીજો ધીર છે નહીં તલવાર. ઠાકર મને મેલ માઠેલી, તું છો એ કાનનો બેલી, તું છો એ કાનનો બેલી. જોધાર હસુએ સબરી બાપુ રડતી હતી ને, કૃષ્ણ લક્ષ્મણ બાપુ અહીંયાથી હળી કાઢી રામચંદ્ર પરમાત્માને કહે છે હાલો 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 નકરાની ખોળિયામાંથી જીવ નીકળી જાય. બાપુ સબરીએ કેવું ભજન કર્યું છે. તમારે ને મારે તો બાપુ કરવું કાંઈ છે એની રોવું છે ને. હાકડીમાં આવે ત્યાં હનુમાન ચાલીસા ચાલુ કરે. હનુમાનને ન ખબર હોય બેટા જિંદગીમાં બોલ્યો નથી. તમારો રોજનો રિયાઝ હોય તો તમે એને કંઈક ફરિયાદ કરી શકો.